કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ અમદાવાદના ઓઢવમાં રબારીવાસના અસરગ્રસ્તોની લીધી મુલાકાત। અસરગ્રસ્તો સાથે મુલાકાત કરીને અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા। અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે રાજ્યભરમાં સરકાર ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજના ઘર તોડે છે। દાદાના બુલડોઝરના નામે ગરીબોના ઘર તોડવામાં આવી રહ્યા છે। વર્ષો પહેલા સરકારે પ્લોટ આપ્યા છે, કોઈનું પણ સાંભળ્યા વગર ડિમોલિશન કરી દેવામાં આવ્યું। દ્વારકામાં પણ એક જ સમાજના અને ધર્મના લોકોના ઘર પર પણ ડિમોલિશન કરવામાં આવ્યું। નાના બાળકોની સ્કૂલ બેગ અને પુસ્તકો ઘરમાં દબાઈ ગયા। જગદીશ વિશ્વકર્મા કોઈ જ રસ લેતા નથી। મોટા ઉદ્યોગપતિઓના દબાણ સરકાર તોડતી નથી। સરકારે અસરગ્રસ્તોને પ્લોટ અને વાડાની જગ્યા આપવી જોઈએ। દાદાનું બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે છે, પણ એમના ભાજપના મળતિયા હોય કે ઉદ્યોગપતિઓ હોય એનું દબાણ આવે, એનું ગેરકાયદેસર બાંધકામ આવે, ત્યાં જઈને બુલડોઝર અટકી જાય છે। આ નીતિ ગરીબ વિરોધી નીતિ છે।